લક્ઝરી બસના સંચાલકો સામે રાજકોટ પોલીસે બોલાવી છે તવાઈ। જાહેરનામાના ઉલ્લંઘન બદલ 5 બસ ડિટેન કરવામાં આવી। રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 150 ફૂટ રિંગ રોડ પર સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનો જ્યાં શિક્ષકો મૂકવાના નિર્ણયને હાલ રખાયો છે મોકૂફ। વાત એવી છે કે સસ્તા અનાજની દુકાનોમાં અનાજના જથ્થાનું વિતરણ ચાલુ થયું છે। એવામાં ગેરરીતિ રોકવા માટે પ્રશાસને શિક્ષણ વિભાગને લખ્યો હતો પત્રમાં માંગ કરાઈ હતી કે સસ્તા અનાજની દુકાનોની નજીકની શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની માહિતી આપવામાં આવે, જેથી તેઓ સસ્તા અનાજની દુકાનોમાં હાજર રહે અને ગેરરીતિ રોકી શકાય। પરંતુ આ પત્રને લઈ વિવાદ છેડાય તે પહેલા જ નિર્ણય મોકૂફ રખાયો છે। હવે શિક્ષકોના બદલે અન્ય કોઈ વિભાગના કર્મચારીઓને સસ્તા અનાજની દુકાનમાં મૂકવામાં આવશે। તો સસ્તા અનાજની દુકાનો પર ચીજવસ્તુ લેતા ગ્રાહકોનું કહેવું છે કે તેમને કોઈ અગવડતા નથી પડી રહી। ઘઉં, ચોખા, ખાંડ, દાળ સહિતની ચીજવસ્તુઓ સમયસર મળી રહી છે।